વડોદરાવાસીઓનો રોષ ઠારવા હવે વીએમસીએ નવું ગતકડું કર્યું છે। રોડ પર પડેલા ખાડા પૂરવા નવી ટેકનોલોજીથી કામગીરી થઈ રહી છે। મકરપુરા સુચેન સર્કલ પાસે જેટ પેચિંગ મશીનથી ખાડાનું પેચવર્ક થઈ રહ્યું છે। પેચવર્ક કર્યા બાદ 1 વર્ષ સુધી પેચ નહીં ઉખડે તેવો પણ દાવો થયો છે। શહેરમાં ઠેર ઠેર રોડ પર ખાડા પડેલા છે। નાગરિકોમાં આક્રોશ છે। મનપાએ અગાઉ વસાવેલી ટેકનોલોજી આજે ભૂતકાળ બનેલી છે। હવે ટેકનોલોજીના સહારે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ છે। જેટ પેચિંગ મશીનથી 5 ગણી ઝડપી કામગીરી થશે તેવો પણ મનપા કમિશનરનો દાવો છે। 10 દિવસમાં શહેરના તમામ ખાડા પૂરી દેવાશે તેવો દાવો પણ કોર્પોરેશન તરફથી કરાયો છે। ચોક્કસ સ્વીકારીએ છીએ। લગભગ 2 મહિનાથી સતત વરસાદના કારણે વડોદરાની સિટીની અંદર અમુક જગ્યામાં ખાડાઓ અમે દેખાય છે। પબ્લિકમાં પણ રજૂઆતો વધી છે, જેના કારણે એને વહેલા તકે રેસ્ટોર કરી શકાય એ બાબતમાં પરમ દિવસથી રોડ રેસ્ટોરેશનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। વડોદરા સિટીમાં 4 ઝોનમાં જેટ પેચિંગ મશીન્સ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવશે। આજે જેટ પેચિંગ મશીન અમે તાત્કાલિક ઇમરજન્સી ધોરણે સાઉથ ઝોનમાં લાવીને ઇન્ટ્રોડ્યુસ કર્યા છે। અલગ અલગ ઝોન્સમાં જે ઇમરજન્સી વર્ક્સ કરવું પડે એમાં પણ જેટ પેચિંગ મશીન્સ લાવીશું। આવનારા દિવસોમાં કમ્પ્રેસર્સ પણ લાવીશું। સૌપ્રથમ વડોદરામાં રોડ કન્સલ્ટન્ટ્સ સારું ક્વોલિટીના રોડ કન્સલ્ટન્ટ્સને લાવવાની જરૂરિયાત છે। રોડ કન્સલ્ટન્ટ્સ એમ્પાનલમેન્ટ નથી। સાથે સાથ જે ઓલ વેધર રોડ્સની વાત છે, જે બાકી મેગા સિટીઝ મેજર સિટીઝમાં ઓલ વેધર રોડ્સ છે, આવનારા દિવસોમાં ઓલ વેધર રોડ્સ કરવા માટે અમે લગભગ 40 to 45% વધારે ખર્ચ રોડ્સમાં કરીશું, જેથી કરીને વડોદરામાં આ જે કાયમી પ્રોબ્લેમ છે કે ખાડાઓ વારંવાર આવે છે એને બંધ કરી શકાય। હાલ આપણે દરેક ઝોનમાં પેચવર્ક અને રીસર્ફેસિંગનું કામ શરૂ કરી છે। આવનારા દિવસોમાં ડીએલપી રોડ્સમાં સિવાય તમામ રોડ્સમાં આપણે રીસર્ફેસિંગ કરીશું। વરસાદ બાદ જે રીતે વડોદરા શહેરમાં ઠેર ઠેર ખાડા જોવા મળી રહ્યા હતા અને તેને જ લઈને હવે કોર્પોરેશન દ્વારા આ જે ખાડાઓ છે તે પૂરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો તે રીતે હાલ વડોદરાના જે મ્યુનિસિપલ કમિશનર છે તેઓ અહીં પહોંચ્યા છે અને તમામ જગ્યાએ જે ખાડા પડેલા છે તેનું નિરીક્ષણ કરી અને તમામ ખાડાઓ પૂરવા માટેનું અભિયાન છે તે શરૂ કરવામાં આવ્યું છે। હાલ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો તે રીતે વડોદરા શહેરમાં પ્રથમ વખત આ જે જેટ પેચિંગ મશીન છે તેનો ઉપયોગ કરી અને આ જે તમામ ખાડા છે તે પૂરવામાં આવી રહ્યા છે। ખાસ કરીને જલ્દીથી આ જે તમામ ખાડાઓ પૂરા થાય તે હેતુથી આ મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। આવનાર સમયમાં જે કોમ્પ્રેસર છે તેનો પણ ઉપયોગ કરવામાં આવશે અને દરેક સિઝનમાં રોડ ચાલે તે પ્રકારના રોડ બનાવવાનું પણ કોર્પોરેશન છે તે આયોજન કરશે। પરંતુ જે રીતે વરસાદની પરિસ્થિતિ બાદ હવે જ્યારે વાતાવરણ ખુલ્લું થયું છે ત્યારે આ જે તમામ ખાડાઓ પૂરા કરવાનું કામ છે તેને કોર્પોરેશન દ્વારા હાથ લેવામાં આવ્યું છે અને હાલ શહેરનો જે અલગ અલગ ઝોનની અંદર આ પ્રકારના મશીન મૂકી અને તમામ ખાડાઓ છે તે પૂરવામાં આવશે। કોર્પોરેશન દ્વારા વડોદરા શહેરમાં પડેલા જે ખાડા છે તે 10 દિવસની અંદર પૂરવા માટેનું ટાર્ગેટ છે તે નક્કી કરવામાં આવ્યું છે। નાગરિકોને હાલાકી ન પડે તે માટે કોર્પોરેશન દ્વારા યુદ્ધના ધોરણે આ જે કામગીરી છે તેની શરૂઆત કરી છે। હાલ આપ જોઈ શકો છો તે રીતે જે જેટ પેચિંગ મશીન છે કે જેની શરૂઆત હાલ સુસન સર્કલથી કરવામાં આવી છે અને શહેરના અલગ અલગ ઝોનની અંદર પણ આ જે તમામ મશીન છે તે મૂકવામાં આવશે અને આ જે તમામ ખાડાઓ જલ્દીથી પૂરા થવા માટે કામ કરી શકાય તે માટેનું જે આયોજન છે તે કોર્પોરેશન કરશે। વડોદરાના જે મ્યુનિસિપલ કમિશનર છે તેઓ પણ રોજબરોજ નિરીક્ષણ કરશે અને આ તમામ કામગીરી જલ્દીથી પૂર્ણ થાય અને નાગરિકોને ખાડામાંથી મુક્તિ મળે તે માટેની કામગીરી છે તે હાથ ધરશે। શહેરના અલગ અલગ વિસ્તારની અંદર જુદી જુદી વોર્ડ વાઇઝ ટીમો બનાવીને આ કામગીરી છે તેની શરૂઆત કરવામાં આવી છે। આવનાર સમયની અંદર પણ ઓલ સિઝન રોડ છે તે બનાવવા માટેનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે। પરંતુ હાલ જે રીતે વડોદરા શહેરના જે નગરજનો છે તે ખાડાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા અને તેને જ લઈને હવે કોર્પોરેશન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। ઝડપી ખાડા પૂરી શકાય તે માટે આ જે કામગીરી છે તેને યુદ્ધના ધોરણે આરંભ કરવામાં આવી રહ્યો છે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।